નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો જસદણના હાટકોટના ડીબી પટેલ છાત્રાલયના ટ્રસ્ટી પર હુમલો. છાત્રાલયમાં 40થી પણ વધારે લોકોએ ટ્રસ્ટી પર કર્યો હતો હુમલો. ટ્રસ્ટી અરજણભાઈ રામાણી પર હુમલો થયો હતો. હુમલા થતાં જ હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. તીક્ષ્ણ હથિયાર સાથે 40થી વધુ લોકો છાત્રાલયમાં ઘૂસ્યા હતા. મારામારી કરવા આવેલા લોકો પાસે તીક્ષ્ણ હથિયાર જોવા મળ્યા હતા. છાત્રાલયમાં કામ કરતા તમામ લોકોના મોબાઈલ ફોન ઝૂંટવી લેવામાં આવ્યા હતા. કાર લઈને આવેલા શખ્સો કારની અંદર નંબર પ્લેટ ન હતી. હાટકોટની ડીબી પટેલ છાત્રાલયમાં ઓફિસમાં કામ કરતા 15થી પણ વધારે લોકોને બંધક બનાવ્યા હતા. જસદણના ઉદ્યોગપતિ રૂડા ભગત દ્વારા દબંગગીરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જસદણના ઉદ્યોગપતિ રૂડા ભગત સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. છાત્રાલયમાંથી કોમ્પ્યુટર, CPU તેમજ નેટવર્કિંગનો સામાન લઈને ફરાર થયા હતા. જસદણના ઉદ્યોગપતિ રૂડા ભગત. હાટકોટ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. રિપોર્ટિંગ બાય કરશન બામટા, હાટકોટ. અર્જુનભાઈ, શું બનાવ બન્યો તો શું છે સમગ્ર ઘટના? મારું નામ છે અર્જુનભાઈ રામાણી. હું ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપું છું. ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ છે એ સામાજિક સંસ્થા છે. પટેલ સમાજ ના દાનથી ચાલતી સંસ્થા છે અને એમાં પ્રાઇમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરી અને 12 કોલેજો છે. નર્સિંગના ગુજરાતમાં જે કંઈ કોર્સ ચાલે છે એ અમારી સંસ્થામાં ANM નર્સિંગ, GNM નર્સિંગ, BSc નર્સિંગ, PBSc નર્સિંગ અને MSc નર્સિંગ સુધીના કોર્સ છે. જે બનાવ બન્યો ને એમાં લગભગ 9:45 વાગ્યાની આજુબાજુ રૂડા ભગત જે પેલા એ ટ્રસ્ટમાં ટ્રસ્ટી હતા ને ઘણા બધા ગોટાળા કર્યા પછી સુરતના પંચ આવ્યું, કિશોરભાઈ માલદાર, ગોવિંદભાઈ ધોળકિયા, CP વાનાણી, રામજી દાદા ઇટાલિયા, એ બધાની હાજરીમાં એમને આ સંસ્થામાંથી રાજીનામું આપવા માટે એમણે આદેશ કર્યો રૂડા ભગતને. ત્યારથી સંસ્થા કેમ બંધ થઈ ને એના માટેના સતત છેલ્લા 12 વર્ષથી પ્રયત્નો કરે છે અને એમાં એને સફળતા નહીં મળતા એને લગભગ 40થી 45 જણાનું ટોળું લુખા માણસોને ભેગા કરી લગભગ 12 થી 14 ગાડીઓ, કારણ કે 3-4 ગાડી અંદર હતી, બહાર રાખી હતી, બાકીની બધી ગેટની અંદર આવેલી. એ આવી અને ગેટ ઉપર 40-45 જણાનું ટોળું આવીને એને ચોકીદારને પાસેથી પેલા મોબાઈલ લઈ લીધા ટોળાએ અને પછી એને ચોકીદારની રૂમમાં સંપૂર્ણપણે આતંકવાદી ઢબથી ચોકીદારોને એના રૂમમાં પૂરી દીધા. પછી ત્યાંથી 4 થી 5 જણા છે ગેટ ઉપર એના જે આતંકવાદી ટોળકી હતી એ ત્યાં ઊભી રહી અને કોઈ અંદર આવી ન કે બીજું કાંઈ ન થાય એટલા માટે. પછી ત્યાંથી રસ્તામાં છેક સુધી બધે એના માણસો ઊભા રહેતા ગયા અને અમારે જે મેઇન ઓફિસ છે એકાઉન્ટ ઓફિસ ત્યાં આવ્યા. ત્યાં આવી અને જે કોઈ સ્ટાફ હતો એ બધા પાસેથી મોબાઈલ લઈ લીધા અને બધાને બાન પકડી રાખ્યા, પૂરી દીધા. ત્યાર પછી ત્યાંથી મારી ઓફિસ સુધી આવ્યા. એટલે રૂડા ભગત એની સાથે લગભગ 16-17 જણા મારી ઓફિસમાં આવ્યા. બાકીના બધા રસ્તામાં ગેટ ઉપર હતા. એટલે આવીને મેં એમને કીધું કે આવો બેસો, પણ એને આવીને તરત મારી ખુરશી કોલ્ડન કરી લીધી ને હું જ્યાં બેઠો હતો એ ટેબલ કોલ્ડન કરી લીધું. અને પછી ગમે એવી ભાષામાં પેલા મને તો એવું હતું કે કંઈક ચર્ચા કરવા માટે આવ્યા હશે, પણ આતંકવાદી ઢબે એનું વર્તન જોઈને દરવાજાને એ બધું બંધ કરવા માંડ્યા ને એવું બધું થયું. મારો મોબાઈલ લઈને લઈ લીધા. એટલે પછી મને એવું લાગ્યું કે આમાં કંઈક માથાકૂટ થાય એવું લાગે છે. પછી એમણે મને એવું કીધું કે તું અહીંથી રાજીનામું આપી દે, સુરત વહી જા, જો હાટકોટ રહેશ ને તો અમે તને મારી નાખશું, તારે જીવવું હોય તો હાટકોટ રહેવાની જરૂર નથી, સંસ્થામાંથી તું રાજીનામું આપી દે, તારી જગ્યાએ અમારે ગજેન્દ્રભાઈ રામાણીને બેહારવાનો છે. અને બીજું ઘણું બધું છે, અપશબ્દો ના તે બધી જે ટોળકી આવી હતી ને એ બધું બોલીને બીજી અમારા માથાકૂટી થઈ, થોડી ઘણી મારામારી ને એવું બધું થયું. પણ એ 15 જણા હતા એટલે અને એ રેકોર્ડિંગ કરતા ગયા. જે હારા મુદ્દા હોય ને એને જોવા દેવા. પછી અપશબ્દ અને બીજું વર્તન કરે ત્યારે ઓલાને કે ભાઈ તું રેકોર્ડિંગ બંધ કરી દે એમ, બરાબર. પછી મેં એમને એવું કીધું કે તમે ભલે જે કઈ 15-17 કે જે આવ્યું ને હું તમારાથી બીતો નથી, એક વાત તમે સમજી લો. બીજું મારી ઉંમર છે ને 71 વર્ષની છે અત્યારે, એટલે હું વહી જાઉં ને તો એ તમે મને કઈ ફેર નથી પડવાનો. એટલે તમે એવું માનતા હો કે મારાથી બીવે છે તો ક્યાંય ધાક ધમકી આપી તો એની કોઈ અસર નથી થવાની. મને એને છે ને એ ઝપાઝપીમાં પછી મેં એને એવું કીધું કે તમારે વાડીએ કે બીજે એને મને એવી બધી ધમકી આપી, ખેતર કે વાડીએ જશ ને તો ત્યાં અમે મારી નાખશું, અહીંથી સુરત વહી જા, રાજીનામું આપી દે.
એટલે કીધું ભાઈ તમે જે કંઈ કરવું હોય ને વાડીએ આવવાની જરૂર, બીજે આવવાની જરૂર નથી. અહીં તમે આવ્યા છો ને અહીં તમારે જે કરવાનું એ ચાલુ કરી દો, હું તમારે પીવું છું ને એવી વસ્તુ જ નથી. બરાબર. પછી તમારી ઓફિસની અંદર અમુક જે વસ્તુ હતી તેની પણ હા. કરવાની શું? પછી એને અમારે ઝપાઝપીમાં આમ તો એ છે ને પાટા અને એવું બધું છે, મેં મારી રીતે પ્રતિકાર કર્યો. એમાં મારા અંગૂઠા ઉપર છે ને એને બટકું જોરથી ભરી લીધું, એટલે એ લોહી લોહાણ થયું ને અહીં બીજે જે છે ને બધે લોહીના ડાઘા ને એ બધું હતું. જે કાંઈ પોલીસ આવે ને ત્યાર પછી એમના સેમ્પલ લેવા માટે એ રાખી દીધું છે. બરાબર છે. એ સિવાય એને અમારી મેઇન ઓફિસમાં અહીંયા આવ્યા પહેલા જે એને એમ હતું કે આ બધા સીસીટીવી બંધ થઈ જાય, કારણ કે આતંકવાદી ડબ્બે જ આ બધું કરેલું. એટલે જે સીપીયુ હતું ને એકાઉન્ટ ઓફિસનું, એમાં બધા એના જે કંઈ પૈસા પહોંચ્યું ને એ બધું ફાટતું હોય વિદ્યાર્થીના, એટલે એ સીપીયુ કાઢીને એ લઈ ગયા. અને મારી ઓફિસમાં એક વધારાનું સીપીયુ પડ્યું હતું, એટલે એને એમ કે આ ઓલા સીસીટીવી અહીંથી ઓપરેટ થતા હશે, એટલે એ મારી ઓફિસનું સીસીટીવી લઈ ગયા. બીજા કોઈ પાસે ટેલિફોન હતા નહીં, એટલે અમે કઈ પોલીસને કે સમયસર જાણ ન કરી ગયા. એ દરમિયાન કોઈ બહારથી જાણ કરી છે સિસોદિયા સાહેબને, પીએસઆઈને, એટલે એનો મારા મોબાઈલમાં ટેલિફોન આવ્યો, પણ મોબાઈલ તો મારો એને લઈ લીધો તો અહીં પાછળ પડ્યો હતો એની પાસે. એટલે એને જોયું તો પીએસઆઈ સિસોદિયા સાહેબ આટકોટ, પીઆઈ આટકોટ, પીએસ પોલીસ સ્ટેશન આટકોટ એવું લખેલું હતું. એટલે એને ખબર પડી ગઈ કે ભાઈ હવે સાહેબ ગાડી આવી જશે પોલીસની. એટલે લગભગ 30 મિનિટ જેવું અહીં ધમાલ કર્યા પછી એ લોકો પછી પોલીસની બીકે છે એ નીકળી ગયા. શું માંગણી તમારી? ના, તપાસમાં તો શું છે કે આખું એમને આતંકવાદી ઢબે જે કાંઈ કર્યું ને, અને બધી મોટા ભાગની ગાડીઓમાં નંબર નહોતા, એ સીસીટીવીમાં દેખાય છે. અને સીસીટીવી ફૂટેજ તમારે જોતા હશે ને તોય અમે આપશું. બરાબર. એટલે ખરેખર આવું અહીં તો અમે એનાથી હજી આજની તારીખે બીતા નથી, બીજું કાંઈ કરીએ કે આવું બધું બીજા ભાડુતી માણસો મારફત જે કરવું હોય ને એ કરીએ કે, એટલે બીજે આવો કોઈ ભોગ ન બને ને એના માટે છે પૂરેપૂરી તપાસ થવી જોઈએ. એમની માનસિક વિકૃતિ. સાહેબ શું કહેશો, આ જે હોસ્ટેલ છે એની અંદર દીકરીઓ ભણી રહી છે, એની સેફટી માટે આ લોકો ખુશી લેવા, એમાં કોઈ કેવો બાબતે કંઈ? ના, એમાં એવું છે, એમાં જે કાંઈ સિનિયર ટ્રસ્ટીઓ છે ને, ફાઉન્ડર ટ્રસ્ટીઓ શિવલાલભાઈ વેકરિયા છે, પછી ગોવિંદભાઈ ખૂટ છે જે શિક્ષણ શાસ્ત્રી છે, ભક્તિજીવન સ્વામી છે જે આ જમીનનું દાતા છે. બરાબર. એ સિવાય સુરતના બધા જે મોટા છે ડાયમંડ ઉદ્યોગપતિ કે એ બધા ટ્રસ્ટીઓ છે. બરાબર. એટલે ભક્તિજીવન સ્વામી યારે અમારે વાત થઈ, એમાં એવું કીધું એમણે કે આ દીકરીઓની સંસ્થા છે ને આવું કઈ ભવિષ્યમાં કોઈ ન કરે, એટલા માટે એમ કે ભાઈ રૂડા ભગત એની જે કઈ ટોળકી આવું કૃત્ય એ કરી ગયું તો એમ કે છાપામાં એની જાહેરાત આપી દો અને પોલીસને જાણ કરી દો કે એ ભવિષ્યમાં ક્યાંય આવે નહીં, કોઈ દીકરીઓને બીજા પ્રશ્નો ઊભા ન થાય. મજીદભાઈ, શું ઘટના હતી? તમે સિક્યુરિટીમાં ફરજ બજાવો છો, કઈ રીતના ઘટના હતી? અમે ત્યાં બેઠા હતા, કેટલા વાગ્યા આસપાસ બનાવ્યું? એટલે 9:30 પોણા 10 એમનો સમય થતો અમને કે પછી અમે કલર કામ હાલે છે, એટલે અમે નજર એની સામે હતું. બરાબર. પછી છતાં અમે નજર કરી ત્યાં ઓચિતાની ગાડીઓ સીધી ગેટે આવવા દીધી, સીધી ગેટ આવીને ગેટ ખોલી નાખ્યું. અમને કે હલતા નહીં, હલતા નહીં. એટલે અમને શું થયું કે પોલીસ ખાતું છે કે આ કલર કામ કાંઈ રેડ બેડ પડી છે. મને અમે અહીંયા વેપતાઈ ગયા, સમજ્યા. સીધા કે મોબાઈલ લાવો, મોબાઈલ લઈને સીધા અમને કે એક જ દાતા નહીં કે ભાઈ ઓલા કલરવાળાને કે મજૂર હતા ને એને બધાને અંદર લઈ લીધા, બધાને ભેગા લઈ લીધા, બધાને મોબાઈલ લઈ લીધા. બરાબર. પછી એક જગ્યા પૂરી દીધા, સમજ્યા. બરાબર. કેટલા લોકો હતા? બીજા કોણ કોણ હતું? બીજા કલરવાળા હતા. નહીં, આ જે આવ્યા એની અંદર કોણ કોણ હતું? તમે કોઈને ઓળખતા હતા? ઓળખતા જ નથી. ઓળખે હા અજાણ્યા જ હતા. પછી તમને કેમ ખબર, શું ખબર પડી બહાર અંદર આવ્યા ત્યારે કઈ ઘટના ઘટી? એમાં કોઈ એમાં શું છે કે ધડફડાટી બોલાતા હતા, ગાડીઓ આડેધડ ઘુમાવતા, આડેધડ અને આડેધડ ગમે એને રોકે લાઈ મોબાઈલ તારો, આ રીતનું જ કરે. લેડીઝ આગળથી ને મોબાઈલ લઈ આંચકી લેતા હતા.